સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લૂંટ વિથ હત્યાની ઘટનાથી ચકચાર મચી છે। 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં હત્યા વિથ લૂંટની ઘટના બની છે। ફરિયાદી પરિવારના ઘરમાં અજાણ્યા ઇસમોએ ઘૂસી લૂંટના ઈરાદે ઘાતકી કૃત્ય કર્યું હતું। ઘરમાં હાજર 25 વર્ષીય નિધિકુમારી પટેલને આરોપીઓએ બાનમાં લઈ તેની હત્યા કરી હતી। ત્યારબાદ મૃતદેહને ઘરના ધાબા પર દાદરના કેબિનના પાછળના ભાગે સંતાડી દેવામાં આવ્યો હતો। આરોપીઓએ મકાનમાં રહેલા પતરાના કબાટની ચાવી મેળવી કબાટ ખોલ્યો હતો અને સોના ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા। અંદાજિત 2 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટ કરાયો હતો। ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી। યુવતીના માતા પિતા મંદિરે દર્શન કરવા માટે બહાર ગયા હતા અને યુવતી પોતાની ફોઈ સાથે ઘરે રહેતી હતી, પરંતુ યુવતીના ફોઈને રાત્રે પથરીનો દુખાવો થતા તેમના પુત્ર સાથે તેઓ હોસ્પિટલ ગયા હતા અને ઘરમાં ફક્ત નિધિ એકલી જ હતી, કારણ કે નિધિ પટેલના માતા પિતા પણ આજે આવી જવાના હોવાથી યુવતી ઘરે એકલી જ હતી। જ્યારે માતા પિતા ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં અસ્તવ્યસ્ત જોવા મળતા શંકા ગઈ હતી અને તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટના ગંભીર છે। પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું। હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ। આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે લૂંટ વિથ હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ પરિવારથી પરિચિત હતા કે પછી લૂંટના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યા હતા। હાલ ગુનો દાખલ કરી રહ્યા છે। એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલો છે એટલે મર્ડર અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંડવી।